ચેરિટી કમિશન નામનું કંઈક તત્વ બંધારણી જોગવાઈ પ્રમાણે દેશમાં અસ્તિત્વમાં છે. લાખો અને કરોડો લોકોનું એક શ્રદ્ધાનું સ્થાન, મંદિર, ધર્મસ્થાન આ રીતે તળાવની પાળ જેમ તોડીને સનાતનના પાણીને વેતું કરી દેવાના પ્રયત્નોના રિઝલ્ટો ભયંકર આવશે, એના માટે ચેતવું છું. રાજ્યની અંદર સતત ઘણા સમયથી ડિમોલેશનનો મુદ્દો સળગી રહ્યો છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ ચારેય દિશામાં આપણે જોઈએ છીએ તો દાદાનું બુલડોઝર ટ્રેન્ડમાં ચાલ્યું છે. પરંતુ એક એવી જગ્યા કે જ્યાં ડિમોલેશનની નોટિસ અપાતાની સાથે જ રાજકારણ ગરમાયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત દ્વારકા વિસ્તારની કરવી છે કે જ્યાં તંત્ર દ્વારા ડિમોલેશનને લઈને અનેકો મંદિરોને નોટિસ આપી છે. એમાં એક બેહ ગામ છે, એ બેહ ગામમાં આવેલું ઝુંગીવાળા ધામ કે જ્યાં એ મંદિરને પણ નોટિસ પાઠવવામાં આવી છે. ચારણ ગઢવી સમાજ આ મુદ્દે સતત આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે કે ભાઈ અનેકો એવા મકાનો તૂટ્યા છે, હવે મંદિરોનો વારો આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કરશનબાપુ ભાદરકા, જેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સરકાર સામે આરોપો અને આક્રોશ વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે. જી હા, કરશનદાસ બાપુ આની પહેલા પણ એકવાર ડિમોલેશન મુદ્દે બોલ્યા હતા. હવે દ્વારકાની અંદર જે વર્ષો જૂના મંદિરો છે કે જ્યાં લોકો આસ્થાના અને પ્રેમ ભાવ ભક્તિથી ત્યાં દર્શન કરવા માટે આવે, એ મંદિરોને ડિમોલેશનની નોટિસ અપાતાની સાથે સ્થાનિક લોકોની સાથે સાથે વિપક્ષ પણ અત્યારે આમનો વિરોધ કરી રહ્યો છે. કરશનબાબુ ભાદરકાએ શું પ્રતિક્રિયા આપી, પહેલા એમને સાંભળી લઈએ. જય સનાતન. મંદિર તોડવાના વિચારો જે લોકોને આવે છે, જે તંત્રને અને જે સરકારને આવે છે, એને મારે એક નાનકડી વાર્તા કહેવી છે. એક તળાવ હતું અને એ તળાવનો રાજા એક મોટું માછલું હતું અને એ માછલાને એવું થયું કે આ તળાવનો વ્યાપ વધારવા માટે તળાવની જે ફરતે પાળ છે એ પાળને, હું તો તળાવનો રાજા છું તો આ પાળને તોડી નાખવા માટેનો ઓર્ડર આપું. રાજા ઓર્ડર આપ્યો, પાળ તોડી નાખી, પાણીએ એમનું સ્થાન લઈ લીધું. ધીમે ધીમે એ રાજા અને એ રાજાની પ્રજા કે જે તળાવમાં લાખો કરોડોની સંખ્યામાં જે માછલાઓ હતા એ પાણીની અછતમાં તડપીને મરી ગયા. મારે તંત્રને કહેવું છે, બ્રહ્માંડની વાત કરીએ તો એ પાણી એ સનાતન છે. આપણે સૌ એ પાણીના, એ સનાતનના આશ્રયે છીએ. આપણે એની પાળ, આપણા ધર્મસ્થાનો, આપણા મંદિરો તોડવાનો જો વિચાર આવશે તો અસ્તિત્વ નહીં રહે. ક્યાંક ને ક્યાંક આપણે જ આપણા પગ ઉપર કુવાડા મારવાવાળી વાત છે. વાત કાયદાઓની આવે છે, બંધારણની આવે છે, પેશકદમીની આવે છે. તમને, મને, સૌને ખબર છે 6નું હકપત્રક 1956માં આવ્યું. એ પહેલા જે મિલકતો હતી, જે મંદિરો હતા, જે જમીનો હતા, દરેક મિલકત બાબતે થોડું વિચારી લેવું જોઈએ. ચેરિટી કમિશન નામનું કંઈક તત્વ બંધારણી જોગવાઈ પ્રમાણે દેશમાં અસ્તિત્વમાં છે. લાખો અને કરોડો લોકોનું એક શ્રદ્ધાનું સ્થાન, મંદિર, ધર્મસ્થાન આ રીતે તળાવની પાળ જેમ તોડીને સનાતનના પાણીને વેતું કરી દેવાના પ્રયત્નોના રિઝલ્ટો ભયંકર આવશે, એના માટે ચેતવું છું. બીજી એક વાત કહું. એક રાજા હતો જે ક્યારેય હારતો ન હતો. દરેક યુદ્ધમાં એ જીતી જતો હતો. એની મુત્સદગીરી બહુ વખણાતી હતી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલે વખણાતી હતી. અને એ રાજા એક વખત યુદ્ધમાં હારી ગયો. ત્યારે એના ગુરુએ અને જ્ઞાની લોકોએ એ રાજાને પૂછ્યું કે તમે આજ સુધી ક્યારેય હાર્યા નથી ને આજે હારવાનું કારણ શું લાગે છે? રાજા કે કંઈ નહીં, સામેવાળી શક્તિ વધુ હતી એટલે હારી ગયો, મારા સૈનિકો બરાબર લડી ન શક્યા એટલે હારી ગયો. ત્યારે ખૂબ જ્ઞાની એમના ગુરુએ એમને પૂછ્યું કે રાજાજી, તમે જ્યારે યુદ્ધ લડવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં, યુદ્ધ શરૂ થાય પહેલા રસ્તામાં તમને કઈ વિચાર આવ્યો હતો?
દિલ ખોલીને વાત કરો. ત્યારે રાજાએ નમેલી આંખે એના ગુરુને કહ્યું હતું કે આપણા રજવાડામાં, આપણા વિસ્તારમાં વચ્ચે એક મંદિર આવે છે અને મારા કરતાં પણ વિશેષ લોકો એ મંદિરને માને છે. એ મંદિરમાં રહેલા ભગવાનને, દેવી તત્વને માને છે. મને એવો વિચાર આવતો હતો કે કદાચ લોકોને ભૂલવાની આદત છે. કોઈ કારણથી આ મંદિરને હું તોડી નાખું તો લોકો એ દેવી તત્વને બદલે મને માનતા થઈ જશે. આ વિચાર મને આવ્યો તો જે ન આવવો જોઈએ. ગુરુએ કહ્યું, રાજાજી, તમારી હારનું કારણ એ તમારો વિચાર છે. એટલા માટે જ તમે હાર્યા. દેવી તત્વ દેખાતું નથી. દેવી તત્વ ઊંધા વાળી દે. દેવી તત્વ જેમ તમને ખૂબ ઉપર લઈ જાય ને, એમ નકારાત્મક દેવી તત્વ બાબતે જો કોઈ નકારાત્મક વિચારે ને તો પાડવાની શક્તિ પણ છે. અને સાયન્સ પણ એ તો સ્વીકારવું પડે કે આ દુનિયામાં કંઈક એવી શક્તિ છે જેને લીધે આ બ્રહ્માંડ વિશ્વ ચાલી રહ્યું છે. આમાંથી પણ તંત્ર કંઈક શીખે અને આપેલી નોટિસો મંદિર પાડવા માટેના, આ ધર્મસ્થાનોને પાડવા માટેની જે નોટિસો છે એ પાછી ખેંચે. અને બીજું એ થયું, એ તળાવની પાળ તૂટી, એ સનાતનનું પ્રતિક ધર્મસ્થાન, એ સનાતનનું પ્રતિક મંદિરની ઈંટ કે કાંકરી આડાવડી થઈને સાહેબ તો તડપી તડપીને પેલા માછલાની જેમ મરવાનો વારો આવશે. કારણ કે આજ સુધીના ઇતિહાસમાં સનાતનની જેણે જેણે હરી કરી છે એ ઇતિહાસ તપાસી લો. જેના તાજ ખૂબ ખૂબ ચમકતા હતા ને એ તાજ આજે ગોઈતા નથી મળતા. એટલે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, લોકોને કહું છું કે કદાચ કાંકરી પણ હલે ને તો ભૂલી જવાની આદત પ્રમાણે ભૂલતા નહીં. યાદ રાખજો કે આણે મારા ઈષ્ટદેવ, મારી ઈષ્ટદેવી, મારા સનાતનના એ દેવી શક્તિના મંદિરને પાડવાનો વિચાર આવ્યો હતો અથવા તો પાડ્યું હતું. તંત્રને વિનંતી કરું છું કે શા માટે કોઈ અડચણ નથી, બધું સુખ શાંતિથી ચાલી રહ્યું છે, શ્રદ્ધાના એક કેન્દ્ર બિંદુએ ચાલી રહ્યું છે. અને આ જે તમને વિચાર આવે છે એ તળાવ યાદ રાખજો. તળાવની પાળ એટલે કે સનાતનમાં એ મંદિર, સનાતનનું એ ધર્મસ્થાન તૂટ્યા પછી એ તળાવના માછલાઓની શું હાલત થાય એ યાદ રાખજો. અને ભગવાનને પ્રાર્થના કરું કે કંઈક તમારામાં એવી સૂઝ આપે કે આ નોટિસ પાછી ખેંચે અને સનાતનનું રક્ષણ થાય, મંદિરનું રક્ષણ થાય, ધર્મસ્થાનોનું રક્ષણ થાય. જય સનાતન, ભારત માતા કી જય. તો છેક સોમનાથના દરિયા કિનારાથી લઈને દ્વારકાના દરિયા કિનારા સુધી ડિમોલેશનનો મુદ્દો યથાવત જોવા મળ્યો હતો. સોમનાથમાં અનેકો મસ્જિદો તોડી પાડવામાં આવી હતી, તો દ્વારકા આસપાસ જે ટાપુ ઉપર જે મસ્જિદો, બીજા જે મકાનો હતા એ બનાવેલા હતા એ બધા જ પાડી નાખવામાં આવ્યા. લોકો ઘર વિહોણા બન્યા. એ લોકોને નોટિસ આપીને ત્યારબાદ તોડી પાડ્યા. લોકોએ પણ ઘણા બધા આરોપો નાખ્યા હતા કે અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપી, જેના કારણે અમે રજડી પડ્યા છે. ત્યારે હવે જે દ્વારકાની અંદર જે મંદિરો આવેલા છે, ધાર્મિક સ્થાનો છે, તેને ડિમોલેશનની નોટિસ અપાતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હવે આ તો નોટિસ અપાઈ છે, ડિમોલેશન સમયે શું દ્રશ્યો સામે આવે છે એ તો સમય આવતા જ ખબર પડશે. આખા મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.